નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। કૃષ્ણનગરમાં આવેલ પ્રી પ્રાઇમરી આંગણવાડી નંદઘરમાં ગંદકીના સ્થળ વિકાસ કમિશનરના પરિપત્રના લખતર ગ્રામ પંચાયત દ્વારા લીરે ઉડાડવામાં આવ્યા। વિકાસ કમિશનર દ્વારા થોડા સમય પહેલાં પરિપત્ર બહાર પાડી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં આંગણવાડી અંગેની કામગીરીનો ઠરાવ કરી કામગીરી કરાવવા જણાવવામાં આવ્યું હતું। સરકાર દ્વારા સ્વસ્થ ગુજરાત, સ્વસ્થ ભારત, પટેકા ઇન્ડિયા તો પટેકા ઇન્ડિયા જેવા સ્લોગન આપવામાં આવ્યા છે। સાથે પ્રી પ્રાઇમરી એટલે કે આંગણવાડીને નંદઘર એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનું ઘર એવું નામ આપવામાં આવ્યું છે। ત્યારે કૃષ્ણ ભગવાનના નામ ઉપરથી નામ આપેલ કૃષ્ણનગરમાં કૃષ્ણ ભગવાનનું ઘર એવું નંદઘર ગંદકીથી ઘેરાયેલું છે। નંદઘેર પાસે ઉકરડાના ઢગલા ચારે બાજુ વરસાદી પાણી ભરાયું છે, ચારે બાજુ ગાંડા બાવાનું સામ્રાજ્ય છવાયું છે। ત્યારે લખતર ગ્રામ પંચાયતના સત્તાધીશો વિકાસ કમિશનર ગાંધીનગર દ્વારા થોડા સમય પહેલાં બહાર પાડવામાં આવેલ પરિપત્રના લીરે ઉડાડી રહ્યું હોવાની પ્રતીતિ થઈ રહી છે। પરિપત્રમાં આંગણવાડી સાફ સફાઈ, રંગરોગન કરવા સહિતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ અંડરગ્રાઉન્ડ, ગટર, પેવર બ્લોક, રોડ જેવા મલાઈદાર કામને પ્રાધાન્ય આપતા લખતર ગ્રામ પંચાયતના સત્તાધીશોને આંગણવાડીની સાફ સફાઈ, રંગરોગન, સ્ટ્રીટ લાઇટ, સ્વચ્છતાની અલગ ગ્રાન્ટ આવતી હોવા છતાં ડોર ટુ ડોર કચરો લઈ લેવો સહિતના વિકાસના કામો રસની હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હોવાનું સ્થાનિકો દ્વારા નામ નહીં દેવાની શરતે જણાવવામાં આવ્યું છે અને તેમના જણાવ્યું છે કે આ ક્યારે અટકશે તે કંઈ નક્કી નથી।